સુરત શહેરના અડાજણ પાટિયા ખાતે આવેલ જેનબ હોસ્પિટલમાં ફેઝ વેલફેર એડ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ સર્વધર્મના લોકો માટે 250 ફ્રી મોતિયા ઓપરેશન અને 1100 ડાયાલિસિસનો ભવ્ય કેમ્પ થયો. સુરતની સૌથી પ્રખ્યાત અને હંમેશા લોકોની મદદ માટે આગળ આવનાર યુકે બેઝ ટ્રસ્ટ દ્વારા લોકોની મદદ કરવામાં આવે છે. આ વખતે પણ ફેઝ વેલફેર એડ ટ્રસ્ટ દ્વારા સુરતના અડાજણ પાટિયા ખાતે સૌથી જૂની અને પ્રખ્યાત જેનબ હોસ્પિટલના 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા આજે જરૂરતમંદ સર્વધર્મના લોકો માટે 250 જેટલા લોકોનું ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું. તેમજ જેને જરૂર હતી તેને ફ્રીમાં ચશ્મા પર બનાવી દેવામાં આવ્યા. સાથે 1100 લોકોના ડાયાલિસિસનો કેમ્પ પર રાખવામાં આવ્યો હતો, જે સવારના 10 થી રાતના 12 વાગ્યા સુધી સતત ચાલુ હતું. એટલું જ નહીં, આજના આ કેમ્પમાં જે દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હતી તેને વિનામૂલ્યે લેન્સ ઓપરેશન કરીને આંખમાં ફિટ કરી દેવામાં આવ્યા અને જેમને મોતિયાના ઓપરેશનની જરૂર હશે તેવા ડોક્ટરોની અનુકૂળતા પ્રમાણે પ્રોફેશનલ નિષ્ણાત ડોક્ટરો દ્વારા જે તારીખ અને સમય આપવામાં આવશે તે દિવસ નક્કી કરીને તેનું સફળતાપૂર્વક બીજા ઓપરેશન પર વધારાના મોતિયાના કરી આપવામાં આવશે તેવી ખાતરી પર કરી આપવામાં આવી અને આજે તેનો ભવ્ય કેમ્પ રાખવામાં આવ્યો હતો. આજના આ ભવ્ય કેમ્પમાં ચીફ ગેસ્ટ તરીકે જનાબ મૌલાના શોએબ ગજરા સાહેબ યુકેથી આવેલ હતા. સાથે જનાબ મુફ્તી કારી અહમદ અલી સાહેબ, જનાબ મૌલાના હુઝેફા ફલાઈ સાહેબ, જુનેદભાઈ યુનુસ ઓરાવાલા તેમજ તમામ સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને મહેમાનોને ટ્રસ્ટ દ્વારા ગુલદસ્તા, બુકે અને ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું. ફેઝ વેલફેર એડ ટ્રસ્ટ દ્વારા એક અનોખું અને સરાહનીય કામ પર આજે કરવામાં આવ્યું. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ પિતાશ્રી આશ્રમના તમામ સભ્યોને અને કવિતાબેન અને તેમની ટીમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. તેમને બોલાવીને સ્ટેજ ઉપર ગિફ્ટ આપીને, પુષ્પગુચ્છ આપીને સિનિયર સિટીઝનોને સન્માન કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ પિતાશ્રી આશ્રમના ઓનરને આવેલ તમામ દાતાઓ પાસેથી ડોનેશન કરીને મદદ પણ કરવામાં આવી. કાર્યક્રમના અંતે દુઆ કરીને તમામ હોસ્પિટલોની મુલાકાત ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી અને મોતિયો અને ડાયાલિસિસનો ઓપરેશન થનાર તમામ દર્દીઓની, ડોક્ટરોની, ઓપરેશન વિભાગોની મુલાકાત કરી વાતચીત કરીને પૂરો સાથ અને સહકાર આપવાનું કહ્યું. આ સાથે ફેઝ વેલફેર એડ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં મુફ્તી કારી અહમદ અલી સાહેબ દ્વારા આવેલ તમામ મહેમાનો, દર્દીઓ, ડોક્ટરોની ટીમ, આવેલ સંસ્થાઓના તમામ કર્મચારીઓ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે તેમના ટ્રસ્ટ સાથે જોડાયેલ તમામ સંસ્થાઓ, ઓર્ગેનાઇઝર કરનાર સંસ્થા, અંડર સુપરવાઇઝર કરનાર સંસ્થા તમામના સાથ અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો અને એવી જ રીતે ફેઝ વેલફેર ટ્રસ્ટ હંમેશા લોકોની મદદ કરતા રહેશે અને હંમેશા લોકોની મદદ માટે આ સંસ્થા આગળ આવશે તેવું કહ્યું અને કાર્યક્રમની સુખદ સમાપ્તિ કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं कारी अहमद अली आज फिर एक मरतबा हम ज़ैनब मेमोरियल हॉस्पिटल के पास जमा है, अडाजन में हम सब जमा है। क्या प्रोग्राम है? आज प्रोग्राम था 250 यानी 250 कैटरेक्ट ऑपरेशन और 1100 डायलिसिस ऑपरेशन जो बस अब यहाँ से शुरू हो चुके हैं। किसकी तरफ से रखे? ये सबसे पहले तो हम शुक्रिया अदा करेंगे, ये रखा जाता है फेज वेलफेयर एड जो यूके में है, जिसके बानी मबानी हजरत मौलाना मोहम्मद अली फलाही, मुफ्ती फलाही दामद बरकातहू में, जो मेरे बड़े भाई हैं, वो इसके जिम्मेदार है। इस वक्त मेहमानों में मौलाना शोएब गजरा भी आए हुए हैं और ये सारा पैसे का इंतजाम तो यही ट्रस्ट करती है अपना फेज वेलफेयर एड का, और फिर उसका ऑर्गेनाइजेशन जो करते हैं वो मलिकपुर वाले करते हैं और अंडर सुपरवाइजर हमारा मदरसा फैज सुलेमानी होता है। कितने साल से ये करते आ रहे हैं? ये आज हमको अल्हम्दुलिल्लाह 16 ईयर्स 16 साल पूरे हो गए। और कौन कौन से प्रोग्राम अभी हम प्रोग्राम करते हुए आ रहे हैं। यस्टरडे हम लोग मालेगांव में थे, उससे एक दिन पहले हम नंदुरबार में थे। आज हम सूरत में 2 प्रोग्राम करने वाले हैं। अभी आफ्टर जुमा नमाज भी हमारे ग्रुप वेडिंग का प्रोग्राम है और कल हमारा प्रोग्राम अजमेर में है, संडे को हमारा प्रोग्राम जयपुर में है और मंडे को वापस हम रिटर्न होंगे। तो ये बहुत सारे प्रोग्राम हमारे अभी इस वक्त हो रहे हैं और यूके से मेहमान भी आए हैं। आज के स्पेशल मेहमानों में हमारे भाई मौलाना हुजैफा साहब है, ये न्यू बम्बई से मुफ्ती जुबैर साहब आए हैं और यूके से मौलाना शोएब साहब आए, हाजी गुलाम आए और हाजी अहमद आए और हाजी जुनेद ओरावाला। ये हमारे वो स्पेशल डायमंड्स है जो यहाँ पर आए हैं। लोगों को क्या मैसेज? लोगों को यही मैसेज दूंगा कि हम तो काम कर रहे हैं, अल्लाह वो लोग दुआ करे कि हम और भी काम करें और हमारा न्यू जनरेशन ये तय करे कि जैसा हम लोग करते हैं वो हमसे ज्यादा
बढ़ चढ़कर आगे ये सब कामों में हिस्सा ले। हर बार आप नया कुछ करते हो। आज के प्रोग्राम में आपने एक संस्था का स्वागत किया पिताश्री का, उसके बारे में क्या कहेंगे? ये मेरे लिए भी पहली मर्तबा था। कल हम जुनेद भाई के साथ सफर में थे, तो जुनेद भाई ने मुझे उस वक्त बताया कि पिताश्री आश्रम के लोग आने वाले हैं, लेकिन उस वक्त मैं इतना डिटेल में नहीं गया था। अभी जो मैं डिटेल में गया तो मेरे को बहुत खुशी हुई, क्योंकि ये जो बूढ़ी बूढ़ी माँ है, बूढ़े बूढ़े अब्बा है, जिनकी औलाद नहीं है, जिनकी बहू नहीं है, या जो बेचारे घर से परेशान है, ऐसे बड़े बूढ़ों की मदद करना, ये पिताश्री आश्रम वाले बहुत बड़ा काम कर रहे हैं। आपने डोनेशन भी कुछ करवाया था? जी, हमने डोनेशन यहीं पे खड़े खड़े जितना हो सका हमने करवाया, और आइंदा भी करवाते रहेंगे, और उनका हम कदम कदम पे साथ देंगे। તમારું નામ? મારું નામ કિન્નરી ચોખાવાલા છે. અમે એક નાનકડું વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ. પિતાશ્રી વૃદ્ધાશ્રમ સેવાદૂત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં છે. અમે જહાંગીરપુરામાં સંસ્કૃતિ પાર્ક રો હાઉસ છે, તેમાં 13 નંબરના બંગલામાં ચલાવીએ છીએ. અત્યારે અમારી પાસે 12 જણ છે. 6 દાદી છે અને 5 જેટલા દાદા છે, અને એમના પૂરેપૂરું ભરણ પોષણની જવાબદારી અમે લીધી છે. એક ટોકન એમાઉન્ટથી અમે ચાલુ કર્યું છે, કારણ કે અમે પણ ફાઇનાન્શિયલ એટલા એ નથી, એટલા માટે અમે થોડુંક એમની પાસેથી ટોકન એમાઉન્ટ લઈએ છીએ, અને એમનું સવારને સાંજનો 2 ટાઈમનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ડિનર પણ અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ. આજનો જે પ્રોગ્રામ જુનેદભાઈએ ગોઠવ્યો હતો તે ખૂબ સરસ છે. આજે જે જૈનબ હોસ્પિટલને 25 વર્ષ પૂરા થયા છે. હું આશા રાખું આવું ને આવી જ હોસ્પિટલ આગળ વધતી રહે. ડૉક્ટર્સ અમારા જેવા સામાન્ય જે લોકો છે એમને સેવા આપતા રહે એવી આશા છે. એમના દ્વારા આજે તમને ડોનેશન પણ આપવામાં આવ્યું, એના વિશે શું કહેશો? જે કારી સાહેબ અત્યારે જે મેઇન ગેસ્ટ હતા, એમના થ્રુ જે તાત્કાલિક ડોનેશન ઉઘરાવવામાં આવ્યું, તેમના થકી અમારા જે આશ્રમને ફાયદો થયો છે. એટલે મીન્સ કદાચ હું કહી શકું પર્સનલી કે અમારું નેક્સ્ટ મંથનું જે રેન્ટ છે અમારા આશ્રમનું, તે અમે ચૂકવી શકીશું. એટલે અમે એવું આ માધ્યમથી હું એવું કહેવા માંગુ છું કે જેટલું બને એટલું લોકો અમારી સાથે જોડાય અને અમને આવી રીતના થોડું થોડું નાનકડી એમાઉન્ટ, ફૂલ લઈને ફૂલની પાંખડી થ્રુ અમને થોડું ડોનેશન આપે, તો અમે જે અત્યારે અમારે જે દાદા દાદીને ના પાડવી પડે છે કે અમારી પાસે જગ્યા નથી કે અમે તમારું કરી, તો અમે એમને સહારો આપી શકીએ અને અમને એમની સેવાનો મોકો મળી શકે. ઓકે.